ખંભાત ખાતે ખંભાત અને તારાપુર તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી વડીલો, યુવાનો, બહેનો ખૂબ મોટી સંખ્યામાં મીટિંગમાં હાજર રહેલા અને મીટિંગ બાદ રાજપૂતવાડીથી ખંભાત શહેરમાં રેલી કાઢી પુરુષોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કરી રાજપૂત ક્ષત્રિય સમાજના ઇતિહાસ પર કાદવ કીચડ ઉછાળી ક્ષત્રાણીઓ પર અશોભનીય અભદ્ર ટિપ્પણી કરી તેના વિરુદ્ધમાં અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે બાબતે શ્રી રાજપૂત કરણી સેના ખંભાત તારાપુર, શ્રી ખંભાત તારાપુર તાલુકા ક્ષત્રિય એકતા મંચ, શ્રી પાથી સેના સંગઠન અને શ્રી સિંધા ગોહિલ રાજપૂત સમાજ સંગઠન ગુજરાત દ્વારા શ્રી પ્રાંત અધિકારી સાહેબ ખંભાતને આવેદનપત્ર આપવામાં આવ્યું। સોમનાથ જય માતાજી। રાજપૂત સમાજના દરેક ભાઈઓ તથા બહેનો, આજે હું જે કારણથી ઉપસ્થિત થઈ છું એ રૂપાલા વિશે, જે રૂપાલા હવે ધારાસભ્ય છે કે શું છે મને નથી ખબર, પણ એ જે અમારી બેન દીકરીઓ વિશે જે ટીકા અને ટિપ્પણી કરી છે, આજ સુધી રાજપૂતો વિશે તો લોકો બોલતા હતા જ રાજકારણમાં, કોઈ બી પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, દરેકનો એક જ ટાર્ગેટ હોય છે કે રાજપૂત સમાજ આ કર્યું તે કર્યું, તો રાજપૂત સમાજે જે કર્યું એ કેમ નથી તમે લોકો કહેતા? અને આજે તો હદ વટાવી દીધી તમે લોકોએ રાજકારણે કે દરબાર સમાજ પર તમે દીકરીઓ અને બેન દીકરીઓ પર જે જોહરો કર્યા, કેટલા મોટા મોટા બલિદાનો આપ્યા, તે તમને ના દેખાયું તો કહેવા શું માંગો છો? રાજકારણમાં ભાગ લો છો, રાજકારણમાં તમે તમારી સીટ પર ટાર્ગેટ મારો, રાજપૂત સમાજને ટાર્ગેટ ના બનાવશો। રાજપૂત સમાજે જે કર્યું છે આખા વર્લ્ડમાં કોઈએ નથી કર્યું, હિન્દુસ્તાન એકલું નહીં, આખા વર્લ્ડમાં કોઈની તાકાત નથી। અમે અમારા ઘર બહાર છોડીને અમારા જે પુરુષ પ્રધાન હતા એ લોકોએ અમારો વિચાર નથી કર્યો, પોતાના ઘરના વિચાર બિલકુલ નથી કર્યા, માવતરના વિચાર નથી કર્યા અને નીકળી ગયા છે દેશને બચાવવા માટે। તો આજે ખાલી એટલું જ કહેવાનું છે કે જેને જે રાજનીતિ રમવી હોય તે રમે, અમને કોઈ જ વાંધો નથી। અમારા માટે ભાજપ પણ સરખું છે, કોંગ્રેસ પણ સરખું છે અને અપક્ષ પણ સરખું છે, જે છે એ અમારા માટે અમારો સમાજ પહેલો છે। અને આજે હું સમાજને પણ એક મેસેજ પહોંચાડવા માંગુ છું, થોડી લાંબી વાત થઈ જશે પણ શાંતિથી સાંભળશો કે એક નાની અમથી વાર્તા હતી કે ટીટોળો નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।